જય વાલા ભક્તજનો, આપણે અત્યારે સ્ત્રી ભક્તોના ચરિત્રોની સુંદર કથા શ્રવણ કરી રહ્યા છીએ. વાંકિયા ગામના રાજબાઈની કથા ચાલી રહી છે. લગ્ન કરી અને સાસરિયામાં ગયા પહેલી જ રાત્રે એનો પતિ જ્યાં રૂમમાં ગયો ત્યાં તો સિંહણ રૂપે રાજબાને જોવામાં આવ્યા. ત્યાં તો એ પુરુષ બહાર નીકળી ગયો અને એના માતા પિતાને કહે છે કે આ તમે કોને લઈને આવ્યા છો? તો એ ગયા તો એમને તો રાજબાઈ જ દેખાય. ઓલો એનો ધણી હતો એને સિંહ સ્વરૂપે દેખાય. પછી તો બધા જ કુટુંબીજનો રૂમની અંદર પ્રવેશ કર્યો તો સર્વ અને તેજના શેરડા દેખાણા અને મૂર્તિમાન દેવી બેઠા હોય એવા રાજબાઈના દર્શન થયા. સર્વને થયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ સતી લાગે છે. આપણે એને અહીં લાવ્યા એ જ ભૂલ કરીશ. બધાએ રાજબાઈને પ્રણામ કર્યા અને કહ્યું, તમે કોઈ મહાન ચમત્કારી છો. અમારાથી અપરાધ થયો હોય તો ક્ષમા કરો. દીકરાની માએ રાજબાઈને કહ્યું, રાજબાઈ જુઓ, અમારા દીકરાએ તો હવે તમને મા બેન અને દેવી માન્યા છે. ગરાસિયાના દીકરાના પ્રાણ જાય પણ વચન ન જાય, માટે બોલો હવે તમારો શું વિચાર છે? રાજબાઈ કહે, જુઓ, મારે તો અખંડ બ્રહ્મચર્ય પાડી હવે મારે ભગવાન ભજવા છે. મારા મા બાપે મને મારી ઈચ્છા વિરુદ્ધ પરણાવી છે. તમે વેલડું જોડાવો અને મને મારે રસ્તે જવા દો. વેલડું તૈયાર થયું. રાજબાઈ અંદર બેઠા. વેલડાવાળાએ વેલડું વાંક્યાને માર્ગે વાળ્યું ને ત્યારે રાજબાઈ કહે, વીરા, વાંક્યા નથી જાવું, વેલડાને ગઢડાને માર્ગે વાળી લ્યો. મારે હવે મા પાસે નથી જવું, પણ માસીબા પાસે રહીને મહારાજનું ભજન કરવું છે. મનમાં થયું કે મા મને નિરાય તે મહારાજનું ભજન નહીં કરવા દે. રાજબાઈ ગઢડા પધાર્યા. મહારાજના દર્શન કરતા રાજબાઈના અંતરમાં આનંદના ઓગ ઉછળવા લાગ્યા. મહારાજ પણ માયાતર છોડીને આવેલા મુક્તાત્મા ઉપર અતિ રાજી થયા. પછી તો રાજબાઈ ગઢડામાં રહ્યા. એકાંતિક સંતના યોગ વગર એકાંતિક થવાતું નથી. રાજબાઈ ઉત્તમ એકાંતિક મુક્ત બાઈઓ. લાડુબા અને જીવબા એનો સમાગમ કરીને મહાન એકાંતિક સ્થિતિને પામ્યા અને નિર્માની ભાવે સેવા કરી બંને માસીઓને તથા મહારાજને સેવા ભક્તિથી વશ કર્યા. કહેવાય છે કે એક વખત રાજબાઈના સસરા પક્ષના અને પિયર પક્ષના મળીને રાજબાઈના પતિને મનાવી મહારાજની પાસે આવ્યા અને આગ્રહથી વિનંતી કરી કે મહારાજ, રાજબાઈને એકવાર સમજીને સાસરે મોકલો. લોકમાં અમારું બહુ ખોટું દેખાય છે. મહારાજે તો સીધો રાજબાઈને આદેશ દીધો, રાજબાઈ તમે સાસરે જાઓ. અચાનક આવો આદેશ મળતા રાજબાઈનું શરીર કપાયેલી વેલીની પેઠે પૃથ્વી ઉપર ઢળી પડ્યું. ભાવિ વિરહના વમળથી શરીર વલોવાવા લાગ્યું. રૂવાડે રૂવાડે રુધિરના બિંદુઓ આવી ગયા. નાડી પ્રાણ શિથિલ થવા લાગ્યા. રાજબાઈના કુટુંબીજનો હતપ્રદ થઈ ગયા. મનમાં થયું, ભાઈરે થઈ આના કરતાં તો આગ્રહ ન કર્યો હોય તો સારું હતું. આ તો હમણાં રાજબાઈનું શરીર પડી જશે. એને મહારાજને વિનંતી કરતા કહ્યું કે મહારાજ, આ તો ભાઈરે થઈ કંઈક ઉપાય કરો. મહારાજ કે જોયું ને, મારે તમને બતાવો હતું કે આત્મા કે એનું ખોડિયું હવે તમારા ખપનું નથી. એ તો પોતાનું સર્વસ્વ સર્વેશ્વરને ચરણે સમર્પીને બેસી ગયા. પણ તમને સંસારી જીવોને એ સમજાય નહીં. મહારાજ ઊભા થયા. મૂર્છિત પડેલા રાજબાઈને કહ્યું, રાજુ ઉઠો, હવે તમારે સાસરે જવાનું નથી, અમારી પાસે રહીને ભજન કરવાનું છે. આટલા શબ્દો રાજબાઈને કાને પડ્યા ને ત્યાં તો ચમત્કાર સર્જાયો.
સુકાતી મોલાત પર જાણે અમૃતની વૃષ્ટિ થઈ. રાજબાઈના શરીરમાં ચેતનાનો સંચાર થયો. રાજબાઈની મૂર્છા ઉતરી ગઈ. તેઓ આળસ મરડીને બેઠા થયા. મહારાજ કે રાજબાઈ બહુ વહમું લાગ્યું. ન લાગે મહારાજ, એક બાજુ સાસરે જવાની તમારી આજ્ઞા, બીજી બાજુ મારું બ્રહ્મચર્ય વ્રત. મારી સ્થિતિ તો ઘંટીના બે પડ વચ્ચેના દાણા જેવી હતી. પ્રીતની રીત છે જો ન્યારી રે, જેહની બંધાણી તેને જાણી, બીજા ન જાણે લગારી રે. મહારાજ કે હવે તો સારું છે ને? હા મહારાજ, હવે તો તમોએ અહીં રહેવાનું કહ્યું એટલે સારું છે. કૃપાનાથ, કૃપા કરી હવે આવી આજ્ઞા ક્યારે કરશો નહીં. મારે તો હવે એક જ વાત છે કે જો તુમ તોડો પિયા મેં નહીં તોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોણ સંગ જોડું. હાલર કી લકરી હરી મેરે હાલર કી લકરી, પકરી સો પકરી હરી મેરે હાલર કી લકરી. એક હાલર નામનું પંખી આવે છે. એ જન્મતાની સાથે જ એક ડાળખી પગમાં પકડી લે તો મરે ત્યાં સુધી એમને એમ લકડી રાખે. હાલર કી લકડી પકડી સો પકડી હાલર કી લકડી. એમ મીરાબાઈ એમ કહેતા કે મેં કૃષ્ણને પકડ્યા, હવે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું એને નહીં છોડું. એ જ રીતે રાજબાઈએ પ્રભુને કીધું કે પ્રભુ હવે મને તમે સંસારમાં ધકેલશો નહીં, તમને છોડીને મારે ક્યાંય નથી જવું. મહારાજ તો આત્માને સજાતીય પ્રીતિવાળા બ્રહ્મરૂપ ભક્તને નિરખી જ રહ્યા. પછી તો રાજબાઈ ગઢડામાં રહ્યા. અખંડ સેવા, ભજન અને સમાગમ કરી જિંદગી પસાર કરી. રાજબાઈને તીવ્ર વૈરાગ્ય હતો. પુરુષની ગંધ પણ ગમતી નહીં. પુરુષની છાયા જો શરીર ઉપર પડી જાય ને તો ઉપવાસ કરતા, પૃથ્વી ઉપર પથારી કરીને સૂઈ રહેતા. લો રાજબાઈ કોઈ દિવસ ઉપર ન સૂવે, ખાટલા ઉપર પલંગ ઉપર નહીં, કાયમને માટે જમીન ઉપર જ. ધારણા પારણા. ધારણા પારણા એટલે શું મુકેશભાઈ? ધારણા પારણા એટલે એક દિવસ જમવાનું બીજા દિવસે ઉપવાસ કરવાનો, એને કહેવાય ધારણા પારણા. ચાંદ્રાયણાદિક વ્રતોથી શરીર કૃશ કરીને અખંડ ભજન કર્યા કરતા. ચાંદ્રાયણ 3 દિનની, 15 દિવસની, મહિનાની ચાંદ્રાયણ આવે. ઋષિ ચાંદ્રાયણ છે, જવ ચાંદ્રાયણ છે, પીપીલિકા ચાંદ્રાયણ આવે. જવ ચાંદ્રાયણ કોને કહેવાય ખબર છે? જવ કેવો હોય? આપણે ઘઉંનો દાણો જોયો છે ને, બંને બાજુ પાતળો હોય ને વચમાં જાડો હોય ને, એમ એક કોળિયાથી શરૂઆત કરવાનો. 15 કોળિયા થાય પછી પાછું 14, છેલ્લે આવતા 1 થઈ જાય. એને કહેવાય જવ ચાંદ્રાયણ. પછી પીપીલિકા એટલે કીડી. કીડી કેવી હોય? બંને સાઈડમાં જાડી હોય ને વચમાં પાતળી હોય ને. હા, એમ 15 કોળિયાથી શરૂઆત કરવાનું. 14, 13 વચમાં આવતા 1 થઈ જાય. પાછો 1 ઉપવાસ કરીને પાછો 1થી શરૂઆત કરવાની. એને કહેવાય પીપીલિકા. આવી બધી ચાંદ્રાયણો આવે છે. ઘનુભાઈએ તો કરેલી એટલે એમને બધી ખબર છે. પોતાને શરીર છોડવાનો સમય થયો એટલે રાજબાઈએ સર્વે સાંખ્યોગી બાઈઓને ભેળા કરીને વાત કરી કે હવે ટૂંક સમયમાં મહારાજ તેડવા આવશે, મારું શરીર છૂટી જશે. કેવા રાજબાઈ હશે? અગાઉ એને બધાને બોલાવીને કીધું કે જો કાલે મારે ધામમાં જવાનું છે. બહેનો, મારી ખાસ ભલામણ છે. મારા આ શરીરને જ્યારથી સમજણી થઈને ત્યારથી પુરુષનો સ્પર્શ થવા દીધો નથી. મારા મૃત્યુ પછી પણ મારો અગ્નિ સંસ્કાર વગેરે અંતિમ ક્રિયા દાદા ખાચર કરે. કેવા રાજબાઈ છે? જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી પુરુષનો સ્પર્શ નહોતો થવા દીધો. વિચાર તો કરો, એ મુક્ત કેવા હશે. છેલ્લે પણ ભલામણ કરી કે જો મારું શરીર છૂટશે, હું અક્ષરધામમાં મહારાજની સાથે જઈશ. મારો અગ્નિ સંસ્કાર કરવા માટે જાઓ તોય પણ કોઈ પુરુષ અને સબને પણ નહીં અડવાનું.
બીજો કોઈ પણ પુરુષ આ શરીરને સ્પર્શે નહીં. એક ફક્ત દાદા ખાચરની છૂટી આપી કે દાદા ખાચર અગ્નિ મૂકે એટલું કરાવજો, તેની કાળજી રાખજો. લ્યો હવે મહારાજ પધાર્યા છે, મોડું થાય. સર્વને છેલ્લા જય સ્વામિનારાયણ આટલું બોલતા તો રાજબાઈના શરીરમાંથી દિવ્ય તેજનો રાશિ પ્રગટ થયો. સામે એવા જ તેજ પુંજમાં બાઈને મહારાજના દર્શન થયા. અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારી રાજબાઈ પોતાના અખંડ વરની સેવામાં જોડાઈ ગયા. રાજબાઈનું શરીર છૂટી ગયું, ભગવાનના ધામમાં પહોંચી ગયા. ઘેલાને કાંઠે રાજબાઈના શરીરનો અગ્નિ સંસ્કાર વિધિ થઈ રહ્યો છે. રાજબાઈની છેલ્લી ઈચ્છા પ્રમાણે પુરુષો સર્વે દૂર ઊભા છે. રાજબાઈના શરીરને ચિતા ઉપર ગોઠવી દાદા ખાચર ઘાસના પૂડામાં અગ્નિ મૂકી ચિતા પ્રગટાવવા પ્રયત્ન કરે છે, પણ ચિતા પ્રગટતી નથી. અગ્નિ લાગતો જ નથી. અગ્નિ મૂકે તો એ અગ્નિ લાગે નહીં. નકર ઘાસનો પૂડો હોય તો તરત હળગવાનો માંડે, અગ્નિ ઠરી જાય છે. નથી નથી વરસાદ, છતાં ત્રણ વખત અગ્નિ ઓલવાઈ ગયો. દાદા ખાચર મૂંઝવણમાં પડી ગયા. તુરત એક માણસને બોલાવી ગોપાળાનંદ સ્વામી પાસે રવાના કર્યો. માણસે આવીને વાત કરી કે સ્વામી રાજબાઈના દેહને અગ્નિ લાગતો નથી, વારંવાર ઠરી જાય છે. દાદા ખાચર મૂંઝાયા છે. મહાન યોગીરાજ ગોપાળાનંદ સ્વામી પડવારમાં ગંભીર બની આંખો મીચી ગયા. પછી મંદ મંદ હસીને બોલ્યા, ભાઈ અગ્નિ નહીં લાગે, આ તો સતીનું શરીર ખરું ને. અગ્નિદેવને ડર છે, હું સતીના શબને સ્પર્શ કરીશ તો શ્રાપ દેશે. પણ જાઓ દાદાને કહેજો, અગ્નિદેવને મારા વતી વિનંતી કરે કે સતી તો ગયા, આ તો પંચભૂતનું ખોખું પડ્યું છે, માટે એના સ્પર્શનો દોષ તમને નહીં લાગે. આ બાજુ દાદા ખાચર નિરાશ થઈને બેઠેલા છે. પેલા માણસે આવીને બધી વાત કરી. દાદા ખાચરે સ્વામીના કહેવા પ્રમાણે અગ્નિદેવને વિનંતી કરી. અગ્નિ મૂક્યો ને ત્યાં તો આશ્ચર્ય થયું. વારંવાર ઠરી જતા અગ્નિદેવે ચિતામાં પ્રવેશ કર્યો. ભડ ભડ અગ્નિ બળવા લાગ્યો. ચિતામાંથી ચંદનની સુવાસ ઉઠી અને આકાશમાંથી અક્ષર મુક્તોએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. લાખ લાખ વંદન હજો આ સતી રાજબાઈના ચરણોમાં. વાલા ભક્તજનો, આપણે વાંકિયા ગામના રાજબાઈની કથા સાંભળી. હવે એક સ્ત્રી ભક્ત દીવ ગામ, દીવ ક્યાં આવ્યું? સમુદ્રના કાંઠે, બંદર કહેવાય છે. ત્યાંના એક બેન, એનું નામ હતું પ્રેમબાઈ. જેવું નામ ને એવા જ એમાં ગુણ. સ્વામિનારાયણ ભગવાને કાર્યાણી વચનામૃતની અંદર વાત આવે છે ને કે મહારાજ સામે જઈને જે કાંઈ પોશાક લાવ્યા હતા એનો સ્વીકાર કર્યો, એ આ દીવ ગામના પ્રેમબાઈ. તો હવે એની વિસ્તારથી કથા આવે છે. તમે કાર્યાણીનું વચનામૃત એ વાંચશો ને, 5મું 6ઠું વચનામૃત છે ઈર્ષાનું, તો એ વાંચશો એટલે તમને તરત જ આ લાઈટ થાય છે કે એ પ્રેમબાઈ કોણ હતા, એને શું કર્યું હતું, શા માટે ભગવાન સામે જઈ અને વસ્ત્રોનો સ્વીકાર કર્યો અને એના ઉપર એટલા બધા રાજી થયા, એનું કારણ શું? સોહામણા સોરઠ દેશને દક્ષિણ બાજુએ રળિયામણો રત્નાકર રત્ન છીપોથી વધાવી રહ્યો છે. આભમાં ચાંદો શોભે તેમાં રત્નાકરમાં દીવ નામનો નાનકડો બેટ શોભે છે. દેશ વિદેશના કિંમતી માલ સામાન ભરેલા વહાણો દીવ બંદરમાં ઠલવાય છે. પરિણામે નાનકડું હોવા છતાં બંદર સમૃદ્ધિથી છલકાતું દેખાય છે. મૂળ ઉનાના પણ વેપાર ધંધાર્થે દીવમાં વસેલા પ્રેમચંદ બખાઈ સારા શ્રીમંત હતા. મૂળ ઉનાના હતા, પણ પછી કમાવા માટે, વેપાર માટે દીવ ગામમાં ગયા. નામ શું હતું? પ્રેમચંદ.
પ્રેમચંદ શેઠની એક પુત્રી હતી, એક દીકરી હતી, એનું નામ હતું પ્રેમબાઈ. પિતાનું નામ શું? પ્રેમચંદ. દીકરીનું નામ શું? પ્રેમબાઈ. પ્રેમબાઈ એટલે મૂર્તિમાન પ્રેમની પુત્રી જ જોઈ લ્યો. પ્રેમચંદ શેઠને અવારનવાર ઉના આવવા જવાનું થાય. ક્યારેક દીકરી પ્રેમબાઈને પણ સાથે લેતા આવે. ઉનાના નગર શેઠ શ્રીમાન ગણેશ શેઠને ત્યાં પ્રેમચંદ શેઠના ઉતારા થયા. ગણેશ શેઠના ઘરના બાઈઓના યોગથી પ્રેમબાઈનું અંતર સત્સંગથી રંગાઈ ગયું. ઉનાના ગણેશ ભગત હતા ને, એને એકે દીકરો નહોતો. તે ગઢપુર ગયા, મહારાજને કહે છે કે મહારાજ, આ તમારો ભગત વૃદ્ધ થાય છે ત્યારે એનો હાથ પકડીને કોણ દોરશે? એકાદ દીકરો આપો, એકાદ દીકરો. તે મહારાજે શું કર્યું ખબર છે? ભગવાનની પાસે એક લાલજી હતા. એ ગણેશ શેઠને કહે છે કે લ્યો આ તમારો દીકરો. અને એ લાલજી ગણેશ શેઠને આપ્યા. તો આમ લાલજી તમે જમવા માટે આવો આમ બોલે ને, ત્યાં તો એ સ્વરૂપ છે ને છુમછુમ કરતું હાલતું હાલતું આવે. બોલો. અને પછી ગણેશ શેઠ પોતાની જે સંપત્તિ હતી ને એ હરિકૃષ્ણ મહારાજને ખાતે કરી દીધું. લાલજી ગણેશ જે કાંઈ હતું એ બધું જ મંદિરમાં આપી દીધું એને. આજ પણ એ લાલજી મહારાજ, ઉના શિખરબંધ મંદિર છે ત્યાં આજ પણ એ લાલજીનું સ્વરૂપ છે. તો આવા ગણેશ શેઠ તેને ત્યાં પ્રેમબાઈ અવારનવાર જાય, એમના યોગમાં આવ્યા. એને કારણે અંતરરંગ સત્સંગના રંગે રંગાઈ ગઈ. પૂર્વના સંસ્કારો તો હતા જ. સત્સંગના યોગથી તે જાગૃત થયા. અને જેમ જેમ મહારાજમાં હેત વધતું ગયું તેમ તેમ જીવનમાં વધુ ને વધુ ઓપ આવવા લાગ્યો. હજી મહારાજના દર્શન તો થયા પણ નહોતા, છતાં સત્સંગે કરીને પ્રેમબાઈને મહારાજમાં અસાધારણ હેત થયું. આ બધા પૂર્વજન્મના યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય. નહીતર આ રીતે તરત ભગવાનમાં હેત કઈ રીતે થઈ જાય? સંસાર અસાર થઈ જાય, સંસાર એને ગમે નહીં. અત્યારે તો તમે ગમે એટલું સમજાવો તો એ નાનું છોકરો જે ઉગીને ઊભું થયું હોય એને આપણે પૂછીએ સાધુ થવું છે તો તરત ખભા ઊંચા કરે. એને એમ પૂછો કે લગ્ન કરો, હા. એટલે એને કોણ સમજાવી ગયું હોય છે એમ? પણ આ તમે જુઓ કે એક વાર ભગવાનની વાત સાંભળે છે તો એને સંસાર હરામ થઈ જાય છે. ભગવાન સિવાય એને કાંઈ ગમતું નથી. જો આ પ્રેમબાઈએ તો મહારાજના દર્શન પણ નથી કર્યા, ફક્ત મહારાજની વાતો સાંભળી. એને કારણે ભગવાનમાં અસાધારણ હેત થયું. તેઓ અખંડ મહારાજનું ભજન કર્યા કરતા. નાની ઉંમરમાં જ પ્રેમબાઈના લગ્ન દીવ બંદરના એક શ્રીમંત કુટુંબમાં થયેલા, પણ ઈશ્વર ઈચ્છાએ પતિ મૃત્યુ પામ્યો. પ્રેમબાઈ નાની ઉંમરે વિધવા બન્યા. કુટુંબમાં ઘણાને ઈચ્છા થતી કે પ્રેમબાઈના બીજા લગ્ન કરવા, પણ પ્રેમબાઈના મનમાં દ્રઢ નિર્ધાર થયો હતો કે એકવાર પરણ્યા પછી હવે ફરી પરણવું નથી, હવે પરમેશ્વર એ જ પતિ એમ માનીને જીવવું છે. પ્રેમબાઈ જેમ જેમ શ્રીહરિના દિવ્ય સ્વરૂપમાં અને ગુણાનુવાદમાં ડૂબતા ગયા તેમ તેમ સંસાર કડવો ઝેર થતો ગયો. મહારાજના દર્શન માટે એમનું મન ઝંખના કરતું હતું. ક્યારે હવે દેખું રે મારા નયણાની આગે મારા નાથને. આ રીતે વિરહમાં પ્રેમબાઈના દિવસો પસાર થતા હતા. પ્રેમબાઈના અંતરમાં મહારાજના પ્રત્યક્ષ દર્શનની ઝંખના તીવ્ર બનતી જતી હતી. એમને અત્યંત ભાવપૂર્વક મહારાજના પૂજન માટે સુંદર વસ્ત્રો અને અલંકારો તૈયાર કરાવ્યા. શ્રીહરિના દર્શને જવા માટે રૂડા અવસરની રાહ જોવા લઈ ગયા. એવામાં એક ધુતારાને આ વાતનો અણસાર આવી ગયો. શું બન્યું? ભગવાનને માટે એ બહેને સરસ મજાના વસ્ત્રો તૈયાર કર્યા, પણ એમાં એક ધૂર્ત માણસ હશે ને, એને ખબર પડી ગઈ કે આ બેને સ્વામિનારાયણને માટે આવા વસ્ત્રો કરાવ્યા હશે. તે
જગતમાં ધુતારાનો પાર નથી. ઘણા તક સાધુઓ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા અવનવા વેશ ધારણ કરીને ભોળા શ્રદ્ધાળુ લોકોને છેતરતા હોય છે. આવા તો કંઈક ભેગધારીઓ જગતને છેતરીને પોતાનો સ્વાર્થ સાધી મોજ મજા માણતા હોય છે. કોઈક લોકોને ઠગીને પૈસા અને પદાર્થ ભેગા કરવા પાછળ મંડી પડતા હોય છે, તો કોઈ પોતે જ ભગવાન હોવાનો દંભ કરીને લોકોની ભાવનાનો પોતાનો જ પૂજા પ્રશંસા અને પ્રસિદ્ધિરૂપ સ્વાર્થ માટે દુરુપયોગ કરતા હોય છે. સમાજની અંદર તમે જુઓ છો ને, કેટલાય ભગવાન થઈને લોકોને ધૂર્તતા હોય છે. આવા એક સ્વાર્થી તક સાધુને ક્યાંકથી અણસાર આવી ગયો કે પ્રેમબાઈ સહજાનંદ સ્વામી પાછળ દીવાની થઈ છે. દીવાની એટલે ગાંડી થઈ ગઈ છે. સહજાનંદ સ્વામી માટે એને સારામાં સારા વસ્ત્રો અને સોનાના અલંકારો તૈયાર કરાવ્યા છે. આ ધુતારાએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા સહજાનંદ સ્વામીનો વેશ કાઢ્યો. કારણ કે છેતરવા હોય તો એને જેના પ્રત્યે હેત હોય એનો જ વેશ લેવો પડે ને. તે બોલો, આને સહજાનંદ સ્વામીનો વેશ ધારણ કર્યો. કારણ કે હજી પ્રેમબાઈએ તો ભગવાનના દર્શન પણ નથી કરેલા. કેવા ભગવાન છે! આવા વેશ કાઢનારાઓના દાખલા આમ તો ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં બનેલા. વાસુદેવ બનનાર પૌંડ્રક જેવા પાખંડીઓથી આ જગત પહેલેથી જ ઘેરાયેલું છે. ભાગવતમાં કથા આવે છે કે પૌંડ્રક હતો ને, એને વાસુદેવનો ભગવાનનું સ્વરૂપ ધારણ કરી બે હાથ બાંધીને બીજા 4 હાથ બનીને કૃષ્ણ ભગવાન થઈને આવતો. પેલો બાવો તો સહજાનંદ સ્વામીના વસ્ત્રો જેવા વસ્ત્રો ધારી 3 છોગલાવાળી પાગ પહેરી ઘોડા ઉપર બેસી પ્રેમબાઈને ઘેર દીવ બંદર આવ્યું. આ રીતે એ પાખંડી બાવો સહજાનંદ સ્વામીની દેશી કાઢી પ્રેમબાઈને છેતરવા માટે પ્રયાસ કરવા લાગ્યો. અનેક પ્રકારના છળ કપટ કરી પોતે સહજાનંદ સ્વામી છે એવું બાઈના મગજમાં ઠસાવવા માટે મહેનત કરવા લાગ્યો. પ્રેમબાઈના સાસુએ તો બાવાના આટા ટોપમાં પૂરેપૂરી શ્રદ્ધા બેસી ગઈ. બાવાને સહજાનંદ સ્વામી માનીને પૂજવા લાગી. પણ પ્રેમબાઈએ સાસુને ચેતવ્યા, માનો ન માનો, મને આમાં કંઈક કપટની ગંધ આવે છે. એ ચેષ્ટા તો જેવી સહજાનંદ સ્વામીની સંભળાય છે ને એવી કરે છે, વેશભૂષા પણ તેના જેવી જ છે. પરંતુ મારું મન કહે છે કે સહજાનંદ સ્વામી નથી. સહજાનંદ સ્વામી આવા ન હોય, પણ જે બનાવટી હોય ને એ ઓલા અસલી કરતા નકલી હોય ને એ હારું ઓલું કરે એમ. એટલે માણસો ભોળવાઈ જાય ને. તમે જોજો, જે સત્સંગી હશે ને એ આમ દંડવત કરતા હોય ને ભગવાનને પ્રણામ કરતા હોય ને એના કરતાં ઓલા ચોરી કરવા માટે અથવા તો ખીચા કાતરું માણસો આવ્યા હોય ને એ પણ સત્સંગીનો વેશ ધારણ કરીને ઉત્સવ સમયમાં આવી ગયો અને મારા હરામાં સામે આવે ને જય સ્વામિનારાયણ આમ ભેટી પડે ને આપણને તો એમ લાગે કે આ તો મોટો અક્ષરધામમાંથી મુક્ત આવ્યો લાગે. પણ બરાબરનો મોકો જોઈને તમારે ખીચું કાતરી નાખે. કોઈને ખબર ન પડે કે આ ખીચા કાતરું હોય છે. કારણ કે કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી જોવો તો બહાર રાખીને ફરતો હોય. કારણ કે ભલભલા માણસો ભોળવાઈ જાય. એને તો એમ કે હારા મારો સત્સંગી, બધા એના ઉપર વિશ્વાસ મૂકે. રાતનો ગમે ત્યાં ફરતો હોય તો કોઈને ખબર ન પડે કે આ તો હારા મારા સત્સંગી છે. અને કેટલાય માણસોને લૂંટીને જતા રહેલો. સાસુને તો બાવામાં શ્રદ્ધા બેસી ગઈ હતી એટલે ઉલટો ઠપકો આપ્યો, ગાંડી, આમ તો આખો દિવસ સહજાનંદ સ્વામીના નામનું રટણ કર્યા કરે છે અને એ સામે ચાલીને ઘેર પધારે તો માનવા તૈયાર થતી નથી. એની સાસુ ખીજાણી. પણ માં, મેં સાંભળ્યું છે કે સહજાનંદ સ્વામીના નેત્રોમાંથી તો નિર્મળ કરુણા રસનો પ્રવાહ વહે છે, જ્યારે આ નકલી સહજાનંદની આંખમાં તો સ્વાર્થના સાપોલિયા નાચતા દેખાય છે. તમે ભલે માનો, પણ મારું મન માનતું નથી. ભલે મેં એને નજરે નથી જોયા, પણ મારા મનમાં માનેલા મહારાજ આવા તો ન જ હોય. પ્રેમબાઈની વાત સાંભળી સાસુએ શિખામણ દીધી, શ્રદ્ધારાજ શ્રદ્ધા, શંકા કરીમાં આ સહજાનંદ સ્વામી પોતે જ કૃપા કરીને આપણે ઘેર પધાર્યા છે.
પ્રેમબાઈના સાસુનો સ્નેહ પામી બાવાએ તો ઘરમાં ધામા નાખ્યા હો. પ્રેમબાઈને અનેક પ્રકારે પજવવાની શરૂઆત કરી. પ્રેમબાઈની સાસુને પોતાના પરચા ચમત્કારની મોટી મોટી વાતો કરીને ભોળવી દીધી. પછી લાગ જોઈ પ્રેમબાઈના સાસુને પેલો બાવો કહે, એ તમે અમારા માટે વસ્ત્રો ઘરેણાં વગેરે પૂજા સામગ્રી તૈયાર કરી છે તે અમને કેમ આપતા નથી? સાસુને થયું સ્વામિનારાયણ ખરેખર અંતર્યામી છે. એમણે સામે ચાલીને વસ્ત્ર ઘરેણાં માંગ્યા. એ અંતર્યામી ન હોય તો એને આની કેમ ખબર પડે? સાસુએ પ્રેમબાઈને વાત કરી. પ્રેમબાઈએ વસ્ત્ર અલંકારો આપવા આનાકાની કરીને તો પરાયણે ઠપકો આપીને બધા વસ્ત્રો ઘરેણાં નકલી સહજાનંદ સ્વામીને આપી દેવા મજબૂર કર્યા. પ્રેમબાઈ મનોમન મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. ગઢપુરમાં બિરાજમાન શ્રી હરિએ તો આ વાત અંતર્યામી પણ ક્યારની જાણી લીધી હતી. શ્રી હરિએ પ્રેમબાઈની સહાય કરવા શૂરવીર પાર્ષદ સોમલા ખાચર અને ભીમભાઈને દીવ બંદર મોકલ્યા. દીવ બંદર આવી પાર્ષદો પ્રેમબાઈ અને એમના સાસુને મળ્યા અને કહ્યું, અમે ભગવાન સ્વામિનારાયણના પાર્ષદ છીએ. અમને ભગવાન સ્વામિનારાયણે અહીં તમારી પાસે મોકલ્યા છે. પ્રેમબાઈના સાસુ ઉતાવળા થઈને બોલ્યા, પણ સ્વામિનારાયણ તો અહીં બિરાજે છે. હવે ગરબર ગોટા થયા. સોમલા ખાચરે સવાલ કર્યો, ડોશીમાં ક્યાં છે એ સ્વામિનારાયણ? અમને બતાવો તો ખરા. ડોશીમાં પાર્ષદોને પેલા ઢોંગી પાસે લઈ ગયા. કપાળમાં તિલક ચાંદલાવાળા અને વાઘ જેવા વિકરાળ સહજાનંદ સ્વામીના પાર્ષદ જોતા જ બાવાના તો મોતિયા મરી ગયા. સોમલા ખાચરે અને ભીમભાઈએ પેલા થોડોક મેથી પાક તો આપી દીધો. એટલે બાવાએ પોતાનું કપટ કબૂલ કર્યું. પાર્ષદોએ બાવાને માર મારીને કાઢી મેલ્યો અને કહ્યું, ડોશીમાં આ બાવો તમને છેતરવા આવેલો. તે વાત શ્રી હરિ અંતર્યામીપણે જાણી ગયા. એટલા માટે સાચી હકીકત જણાવી તમારી રક્ષા કરવા અમને મોકલ્યા છે. પ્રેમબાઈ અને એના સાસુ તો ભગવાનના અલૌકિક મહિમાની વાત સાંભળી અત્યંત રાજી થઈ ગયા. થોડો સમય જતાં પ્રેમબાઈના પિતા ગુજરી ગયા. પ્રેમબાઈને હવે દીવ બંદરમાં રહેવાનું અનુકૂળ ન લાગ્યું. તેથી ઉનાના ગણેશ શેઠ એમને ઉના લાવ્યા અને એક મકાન રહેવા માટે આપ્યું. ઉનામાં રહી પ્રેમબાઈ મહારાજનું ભજન કરવા લાગ્યા અને પ્રત્યક્ષ દર્શને જવા માટેની તક શોધવા લાગ્યા. એવામાં સમાચાર આવ્યા કે મહારાજ આ વખતે કારિયાણીમાં ધામધૂમથી દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યા છે. આ ઉત્સવમાં હજારો ભક્તો ભેળા થવાના છે. પ્રેમબાઈએ પણ ગણેશ શેઠને મળી અને સંઘ કાઢ્યો. કારિયાણી આવવા નીકળ્યા. સત્સંગની એક દિવ્ય સરિતા સહજાનંદ સિંધુને મળવા માટે ઉતાવળી બનીને દોડવા લાગી. સંવંત 1877ની સાલ હતી. શરદ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. વર્ષા ઋતુના વાદળાઓએ આકાશને નવરાવી ધોવરાવી નિર્મળ નીલમ વર્ણું બનાવી દીધું હતું. ઓતરાદા ખૂણામાંથી ક્યારેક ક્યારેક ટાઢા પવનના લેરખા આવતા હતા. ખેતરમાં પાકેલા પાકને ખડામાં લાવી ચોખા કરી ખેડૂતો ગાડા ભરી પોતાના ઘરે લઈ જતા હતા. ભાદરવાનો તાપ લાગવાથી માંદા પડેલા કોઈ માનવીઓ ખાટલામાં પડી ઊંઘકારા કરતા હતા. કોઈના ઘરના આગળના ભાગમાં લીલા ઘાસ સૂકવણી કરવા માટે પાથર્યા હતા. નાના ટાબરિયા હાથમાં બળિયા લઈને તે ઘાસનું રક્ષણ કરતા હતા. આડા અવડા તીલા ટપકા કપાળમાં ત્રિપુણ અને કુમકુમના ચાંદલા કરી હાથને કાંડે રુદ્રાક્ષની માળા વીંટી એક હાથમાં તાંબડી બીજા હાથમાં કૂતરા તગડવાની લાકડી લઈને ભૂદેવો ઘરોઘર દયા પ્રભુની કહીને ભિક્ષા માગી રહ્યા હતા. વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી ગ્રાહકોની રાહ જોઈ બેઠા હતા. વાતાવરણમાં વધારે પડતી શીતળતા ન હતી તેમ ગરમી પણ ન હતી.
ક્યારેક ક્યારેક સવારે ગુલાબી ઠંડી પડતી તો ક્યારેક ધુમાડાના ગોટા જેવું ધુમ્મસ ગગનના ગોખમાંથી નીકળી પડતું અને પૃથ્વી ઉપર ફેલાઈ જતું. મોસમનો સમય હોવાથી માનવીઓ આખો દિવસ મહેનત કરી સાયંકાળે મોડા મોડા ઘરે આવતા હતા. દશેરા અને પૂનમના ઉત્સવોના દિવસો ગાન તાનમાં પસાર થયા. ત્યાર પછી દિવાળીના નવા દિવસો ચાલી રહ્યા હતા. તેવામાં કારિયાણી ગામના વસતા ખાચરે પોતાને ઘેર બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને પ્રાર્થના કરી કે મહાપ્રભુ, દિવાળીનો ઉત્સવ નજીક આવી રહ્યો છે. જોકે આપ મળ્યા છો તેથી અમારે તો રોજ દિવાળી છે, છતાં મહારાજ આપના સ્વરૂપનો વિશેષ આનંદ લૂંટવા આ ઉત્સવ ધામધૂમથી ઉજવવાનો વિચાર છે. આપ આજ્ઞા કરો એટલે ઉત્સવની તૈયારી શરૂ થાય અને ગામડે ગામડે કંકુતરીઓ મોકલી શકાય. ભક્તોના ભાવ પૂરા કરવા પ્રગટેલા પરમાત્માએ પ્રસન્ન થઈને ઉત્સવ કરવા આજ્ઞા આપી. શ્રી હરિને આજ્ઞા મળતા જ વસતા ખાચર, માચા ખાચર વગેરે બધા ભક્તો અતિ આનંદમાં આવી ગયા અને માંડ્યા સામગ્રી ભેગી કરવા. મિસ્ત્રી નારાયણભાઈ તથા નિષ્કુળાનંદ સ્વામીએ દરબારગઢના વિશાળ ચોકમાં લાકડાનો મોટો મંડપ ઊભો કર્યો. મંડપની વચ્ચે નિજ મંદિર જેવો બીજો નાનો મંડપ અને સુંદર મંચની રચના કરી. મંચ ઉપર છપ્પર પલંગ બિછાયો. છપ્પર પલંગ કેવો હોય? જેની અંદર 6 પાયા હોય. ઓલા પલંગને 4 હોય, પણ છપ્પર પલંગ હોય ને એને 6 પાયા હોય. તો છપ્પર પલંગ બિછાયો હતો. મંડપની ચારે બાજુ કમાનોમાં રંગબેરંગી દીવાઓની ગોઠવણી કરી. મંચની બંને બાજુ મોટી મોટી 100 દીવડાની દીપમાળાએ ગોઠવી દીધી. દીપમાળા જોઈ છે ને, એની અંદર આમાં 100 દીવા. મંડપ ફરતા ચક્રાકારે ગોઠવેલા દીવાઓમાં દોરીઓની ગોઠવણી કરી દીવાઓને ચક્રાકારે ફરતા કર્યા. કુશળ કારીગરીથી શણગારેલા ભવ્ય મંડપને જોતા લોકો વાહ વાહ કરવા લાગ્યા. આ રીતે દીપોત્સવની પૂર્ણ તૈયારી થઈ ચૂકી. જોત જોતામાં તો દિવાળીનો દિવસ આવી પહોંચ્યો. આ વખતે દિવાળીએ અયોધ્યામાં કેટલા દીવડા કર્યા હતા? 5 લાખ કર્યા હતા ને. 5 લાખ દીવડાઓ કર્યા હતા. કેવું ઝગમગતી છે અયોધ્યા નગરી. 5 લાખ દીવા એટલે માણસો રાખ્યા હોય ને એ પ્રમાણે બધા સ્વયંસેવકો ગોઠવવા માટેની પૂર્વ કેટલી બધી તૈયારી કરી હોય. દીપોત્સવના દર્શન માટે દેશ પરદેશના ભક્તજનો સંઘ સાથે આવી પહોંચ્યા છે. ભક્તોના હૈયામાં આનંદની હેલી ચડી છે. દેશ પરદેશ એટલે એ જમાનામાં પરદેશ એટલે કચ્છ છે એ પરદેશ કહેવાય. આ બાજુ મુંબઈ છે ને એ જમાનામાં પરદેશ કહેવાતું. આ અમેરિકા વૈશ્વિક કેટલા વર્ષ થયા છે? ત્યારે મહારાજ વખતે હતું કા અમેરિકા? તો ભગવાનના 200 વર્ષ થયા. 200 વર્ષ પહેલા તો હોય જ ને અમેરિકા. કેટલા વર્ષ થયા વૈશ્વિક છે ખબર? પહેલાનું છે, પહેલાનું છે. તો દીપોત્સવના દર્શન માટે દેશ પરદેશના ભક્તજનો સંઘ સાથે આવી પહોંચ્યા. ભક્તોના હૈયામાં આનંદની હેલી ચડી. શ્રી હરિએ સભા ભરી. મધ્ય ભાગમાં પોતે બિરાજમાન થયા. ભગવાન શ્રી હરિના દર્શન કરતા સર્વ કૃતાર્થ થઈ રહ્યા. એ ભગવાન કેવા શોભતા છે? દીવા કર્યા હોય ને એની બીચમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હોય. ખરેખર એ વખતે વિડિયા નહોતા, નહીં તો વિડિયા ઉતારી લેતો. ઘનુભા બેઠા બેઠા જોયા કરે. બીજું જોવે એના કરતા આ જોવે. ભક્તોના હૈયામાં આનંદની હેલી ચડી છે. શ્રી હરિએ સભા ભરી. મધ્ય ભાગમાં પોતે બિરાજમાન થયા. ભગવાન શ્રી હરિના દર્શન કરતા સર્વ કૃતાર્થ થઈ રહ્યા. ભક્તજનો પ્રેમમાં પાગલ બની ઉત્સવના કીર્તનો ગાઈ રહ્યા.
સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે હું તો મગન થઈ મહારાજ ભૂદર ફાડી રે. દરબાર વસતા ખાચરે મહાપ્રભુની પ્રેમથી પૂજા કરી. સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાબનો સુરવાલ પ્રભુને પહેરાયો. નરનારાયણ સ્વામિનારાયણ એવે નામે અંકિત કાળા કિનખાબની ડગલી પણ પહેરી છે. લો ડગલી ઉપર લખવામાં આવેલો હતો નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ. આજ પણ એ પ્રસાદીની ડગલી છે. મસ્તક ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાગ ધારણ કરી હતી. કાર્યાણી ગયા છો તમે? નથી ગયા? શું મુકેશભાઈ તમે ક્યાંય ગયા છો કે અહીંયા ગુજરી જવું છે? ગયા છો? બધાય દર્શન કરી આવ્યા? મોટા શિખરબંધ મંદિર રહ્યા? જુનાગઢ છે, ભુજ છે, ધોલેરા છે, અમદાવાદ છે, જેતલપુર. ભુજ નથી ગયા? યાર ભુજ તો જોવા જેવો છે. અત્યારે ગુજરાતનું નજરાણું કહેવાય. હા, અત્યારનું તમે ભુજ જુઓ, રણ તમે જુઓ. મોદી આવ્યા પછી ફરવાલાયક સ્થાન થઈ ગયું છે. લો વિદેશમાંથી માણસો જાય છે. તમે વિદેશના જ કહેવાય. મસ્તક ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાગ ધારણ કરાવી છે. આસમાની રંગનો રેટો શ્રીહરિની કમર ઉપર કસીને બાંધવામાં આવ્યો. પીળા પુષ્પના હાર પહેરાવ્યા છે. અનેક પ્રકારના અલંકારોથી ઓપતા ભગવાન શ્રીહરિ છપ્પર પલંગ ઉપર બિરાજમાન થયા. ચારે બાજુ દીવાઓની ઝગમગ જ્યોત ઝળહળી રહી છે. કાચના ઝુમરોથી પૂરેલી રંગબેરંગી દીપમાળા સુંદર શોભી રહી છે. કાચની કરી હતી કે જેને કારણે દીવાનો પ્રકાશ ચારે બાજુ આર પાર દેખાય. રંગબેરંગી દીવાઓમાંથી નીકળતા પ્રકાશના કિરણો એકબીજા ઉપર વિવિધ રંગોની પિચકારીઓ મારી રહ્યા છે. પલંગ ઉપર બેઠેલા પરમાત્મા અતિ પ્રસન્ન વદને ભક્તોને દર્શનનું સુખ આપી રહ્યા છે. અતિ તૃષાતુર પાણીની પેઠે સંતો, પાર્ષદો અને ભક્તો શ્રીહરિના પૂર્ણ ચંદ્ર સમાન મુખારવિંદને અણિયાળા નેત્ર કમળમાંથી નીકળતા સુધારસનું પાન કરી રહ્યા. એ જ વખતે દીવ બંદરના પ્રેમ દીવાના પ્રેમભાઈ સંઘ સાથે ઉનાથી આવી પહોંચ્યા. સંઘને ઉતારા કરાવવામાં આવ્યા. પ્રેમભાઈ તો જલ્દી મહારાજના દર્શન કરતા હતા. પૂજા કરવી હતી અને જીવનનો અમૂલ્ય લાભ લેવો હતો. પ્રેમભાઈ પૂજાની સામગ્રી, વસ્ત્રોની પોટલી અને ઘરેણા લઈને બાઈઓની સભામાં પહોંચી ગયા. દૂરથી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા અને વિનંતી કરી, મહારાજ મારે આપની પૂજા કરવી છે. પ્રેમભાઈની વિનંતી સાંભળીને મહારાજ તુરત સિંહાસન ઉપરથી ઉતરીને સામા ચાલ્યા. મહેનત કરીને જે મંજિલે પહોંચવાનું હોય તે જ મંજિલ સામે ચાલતી આવે ત્યારે કેટલો બધો આનંદ થાય. પ્રેમભાઈ તો મહારાજને આવતા જોઈ પ્રેમ દીવાના બની ગયા. પ્રેમભાઈ અત્યંત ભાવથી મહારાજની પૂજા કરી. બહુમૂલ્ય વસ્ત્રો અને રત્નજડિત અલંકારો શ્રીહરિને અર્પણ કર્યા. ખમકારા કરતી ઘુઘરીઓ વાળી ચરણ પાદુકાઓ આપી. પાદુકા જોઈ છે તમે? નથી જોઈ? વળી અતલસનું શોભાયમાન છત્ર શ્રીહરિ ઉપર ધરાયું અને મહારાજને નેણા ભરીને નિરખી પોતાના મનના કોડ પૂરા કર્યા. પ્રેમને પરવશ પરમાત્મા પ્રેમભાઈની પૂજા પ્રેમથી અંગીકાર કરી પાછા પોતાના આસન ઉપર આવીને બિરાજમાન થયા. પ્રેમભાઈ શ્રીહરિને આટલી કૃપા પ્રસાદી પ્રાપ્ત થતા મનોમન અપૂર્વ ધન્યતા અનુભવી રહ્યા. સામે ચાલીને શ્રીહરિએ સેવા સ્વીકારી. તે જોઈને સભામાં બેઠેલા ભક્તો પણ પ્રેમભાઈની ભક્તિને વંદી રહ્યા. સમસ્ત સભા પ્રેમભાઈની પૂજાથી ઉત્પન્ન થયેલ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયા. અતિ પ્રસન્ન જણાતા શ્રીહરિ કહેવા લાગ્યા, ભક્તો આટલા વર્ષ થયા, તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્તો વસ્ત્રો તથા હજારો રૂપિયાના અલંકારો લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થયા નથી.
આજ તો અમારે હરિભગત ઉપર અતિશય રાજીપો થયો. સભામાં બેઠેલા સર્વે મુનિઓએ શ્રી હરિની વાતમાં સૂર પુરાયો. મહારાજ એવા જે પ્રેમી ભગત છે. મહારાજે પ્રેમભાઈના પ્રેમની પ્રશંસા કરતા આગળ કહ્યું, એ પ્રેમભાઈ કેવળ પ્રેમી જ છે એવું નથી, ખરેખરા ધર્મનિષ્ઠ પણ છે. એમને અમારા દર્શન તો આજ થયા, પણ એમને પહેલેથી અમારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એમના અંતરમાં જગતના પદાર્થો પ્રત્યે સંપૂર્ણ અભાવ છે. અમારા સાધુઓ ઉના જાય છે ત્યારે સાધુઓને ખૂબ સાચવે છે. શું કીધું? આ પ્રેમભાઈ હતા ને, સાધુ જાય ને તો એને ખૂબ સાચવે અને સીધા સામગ્રી પાણી વગેરે મોકલાવીને સેવા કરે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સેવા આ 5 વાના જેમાં હોય તે ઉપર અમારો સંપૂર્ણ રાજીપો થાય છે. શ્રીહરિના મુખ કમળમાંથી વચનામૃત વરસી રહ્યા છે. પાત્રતા વગર પ્રસન્નતા મળતી નથી. શ્રીહરિ દરેકને કૃપાનું પાત્ર કોણ બને એ સમજાવી રહ્યા છે. બરાબર આ જ સમયે આમોદ ગામના વિદ્વાન ભટ્ટ દીનાનાથ શ્રીહરિના દર્શને આવ્યા, પગે લાગીને બેઠા. કયા ગામના હતા દીનાનાથ ભટ્ટ? આમોદ ગામ ક્યાં આવ્યું? તમારી બાજુ જ આવ્યું, વડોદરાની આસપાસ જ આવ્યું આમોદ ગામ. દીનાનાથ ભટ્ટને જોતા દીનબંધુ, દયા સિંધુ, ગૌ બ્રાહ્મણ, પતિપાલક મહારાજને મનમાં મોજ આવી. શ્રીહરિએ બધા વસ્ત્ર અલંકારો દીનાનાથ ભટ્ટને આપી દીધા. આ જોઈ કેટલાક અભાગ્યને એમ થયું, મહારાજ પણ ખરા છે. પહેલી બાઈએ કેટલા પ્રેમથી વસ્ત્ર અલંકારો આપ્યા અને મહારાજે તરત કોઈકને આપી દીધા. તો કેટલાક ભક્તો આવો ભાવથી બોલી ઉઠ્યા, ધન્ય છે પ્રેમબાઈને, કેવી પ્રેમથી પૂજા કરી. ધન્ય છે મહારાજને સામે ચાલી પૂજા સ્વીકારી. ધન્ય છે દીનાનાથ ભટ્ટને કે શ્રીહરિ એના ઉપર દયા કરીને વસ્ત્ર અલંકાર આપી દીધા. મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ, ભગવાન પોતાના ભક્ત ઉપર કે ગુણે કરીને આટલા બધા રાજી થતા હશે? મહારાજ કે સ્વામી, કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા અને મત્સરથી રહિત થઈ ભગવાનની ભક્તિ કરે તો ભગવાન રાજી થાય. ભગવાનને રાજી કરવા હોય શું કરવું પડે? આટલા વાના છોડવા પડે. પહેલું શું આવ્યું? પહેલા કામ છોડવો પડે, વિષય છોડવા પડે. બીજું ક્રોધ, ત્રીજું લોભ, ચોથું કપટ, પાંચમું માન, છઠ્ઠું ઈર્ષા અને સાતમું મત્સર. આ 7ને છોડવાના. તેમાંય પણ મત્સર તો વિકાર માત્રનો આધાર છે, એનો ત્યાગ કરવો જ જોઈએ. માટે જ વ્યાસજી જેવાએ પણ નિર્મત્સર સંતોનો મહિમા શાસ્ત્રોમાં બહુ કહ્યો. નિર્મત્સર સંત જ ભાગવત ધર્મના અધિકારી છે. મત્સર તો સર્વ વિકારથી ઝીણો છે, એ ટાળવો ઘણો કઠણ છે. શું કીધું? ઓલા મચ્છર તો કરડતા હોય તો મચ્છરદાની નાખી દો તો એના થકી તમે બચી શકો. પણ આ તો મચ્છરદાનીમાં પડ્યો હોય પણ મચ્છરવાળો હોય એને શાંતિ ન હોય. લો, એટલે મહારાજ કે અર્ધ બળેલા કાષ્ટની પેટે ધૂધવાયા કરતો હોય. આજે દીપોત્સવનો ઉત્સવ છે. શ્રીહરિ એક અદ્ભુત પ્રસંગમાં પણ ઘણો ઉપદેશ આપી જીવોના અંતઃકરણમાંથી અજ્ઞાનના અંધેરા ઉલ્લેચી નાખ્યા. જ્ઞાનના દીપટા પ્રગટાવ્યા. સાચી દિવાળી ઉજવીશ. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ મચ્છર કેમ ટળે? મહારાજ કે સ્વામી, મચ્છર તો સંતને માર્ગે ચાલે તો ટળે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, મચ્છર ઉપજે જ નહીં એવો કોઈ માર્ગ બતાવો.
શ્રીહરિ કે સ્વામી સ્ત્રી, ધન, સારું સારું ભોજન અને ચોથું માન, આ ચાર મચ્છર ઉપજ્યાનો હેતુ છે. આ ચારની લાલચા છોડે એનો જ મચ્છર ટળે. વળી મહારાજ બોલ્યા સ્વામી મચ્છરવાળાને કદી અંતરમાં શાંતિ થાય નહીં. મચ્છરવાળાને કોઈ દિવસ સવડો વિચાર ન આવે. મચ્છર આવે ને એટલે માણાને જેટલા ગુણ હોય ને બધા અવગુણ જ દેખાય. તમે ગમે એટલું સારું કરવા જાઓ તો ઊંધું જ પડે. બોલો સ્વામી મચ્છરને સમજવા તાજો દાખલો લ્યો ને. મચ્છરવાળાને એવો વિચાર ન આવે વસ્ત્ર લાવ્યા હતા એને ધન્ય છે જે આવા વસ્ત્રો મહારાજને પહેરાવ્યા, અને મહારાજને પણ ધન્ય છે તરત બ્રાહ્મણને દીધા. આવો શુભ વિચાર મચ્છરવાળાને ન આવે. એ તો કોઈક લે કોઈક દે તોય પણ મચ્છરવાળો હોય ઠાલો ઠાલો વચમાં બળી મરે. મહારાજે કૃપાની પાત્રતા અને અપાત્રતાના ભેદ કહી દેખાડા. અંતર્યામી મહારાજના વચન સાંભળતા જેના અંતરમાં આવા ઘાટ ઉઠતા હતા એના નેણ નીચા ઢળી ગયા. શ્રીહરિ આગળ બોલ્યા સ્વામી અમારા અંતરમાં લેશ પણ માયાના વિકારો નથી. પંચ વિષયનો સહજ અભાવ છે. જે કાંઈ વસ્ત્રાદિ ગ્રહણ કરીએ છીએ એ તો ભક્તની ભક્તિ દેખીને કરીએ છીએ, પણ અમારા દેહને અર્થે નથી કરતા. અમારું ખાવું પીવું ઓઢવું પહેરવું સર્વે સંત અને સત્સંગીને અર્થે. શ્રીહરિના વચનો અજ્ઞાની જીવો ઉપર કૃપા ઉતરી રહી હતી. મુનિઓએ હાથ જોડ્યા, આ મહારાજ આપ તો સર્વાંગે દિવ્ય છો, પણ દેહ દ્રષ્ટિ ત્યાં સુધી દિવ્ય ભાવ જણાતો નથી. મહારાજ કે મુનિઓ જ્યારે દિવ્ય ભાવ જણાય છે ત્યારે અમારે અને તમારે અણુ માત્ર છેટું નહીં રહે. શ્રીહરિના વચનો સાંભળતા અનેક મુમુક્ષોના મનમાંથી માયારૂપી કાળી રાતના અજ્ઞાનરૂપી અંધેરા ઉલેચાઈ ગયા. ભક્તજનોના હૃદયાકાશમાં અલૌકિક દિવ્ય પ્રકાશથી દીપતી દીપમાળાઓ પ્રગટી ચૂકી. દીવબંદરના પ્રેમભાઈના અલૌકિક પ્રેમથી કોઈ અનોખો દીપ મહોત્સવ ઉજવાઈ રહ્યો. તો ભક્તજનો આપણે આ રીતે દીવ ગામના પ્રેમચંદભાઈના દીકરી પ્રેમબાઈનું સુંદર મજાનું ચરિત્ર સાંભળ્યું. તો હવે બાકીના બીજા બહેનોના ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 અયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અયણ સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિ સ્વામિનારાયણ 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 સ્વામિ સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની શ્રી હરિ